નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ કોનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં, અને નીચેનામાંથી જે દર્શાવ્યા છે એમાં. તો જવાબ આવશે રેશન કાર્ડનો. શાનો? રેશન કાર્ડનો. તો ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે 13 ઓક્ટોબર 2025ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને રેશન કાર્ડના ઉપયોગને મર્યાદિત કર્યો છે. આ આદેશ મુજબ હવેથી રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. ઓગસ્ટ 5, 2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલા એક હુકુમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી છે. આ નિર્ણયને મુખ્યત્વે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા 2015માં બહાર પાડવામાં આવેલ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર 2015 એની કલમ 4.6 એને અનુસરીને લેવામાં આવ્યો છે. આ કલમ સ્પષ્ટ કરે છે કે રેશન કાર્ડ શેલ નોટ બી યુઝ એઝ અ ડોક્યુમેન્ટ ઓફ આઈડેન્ટિટી ઓર પ્રૂફ ઓફ રેસિડન્ટ. બરાબર છે? આઈડેન્ટિટી કે રેસિડન્સના પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. તો સરકારના નવા આદેશ બાદ રેશન કાર્ડની ભૂમિકા અત્યંત સંકુચિત અને વિશિષ્ટ કરવામાં આવી છે. તેનો ઉપયોગ હવે માત્ર નીચેના હેતુ માટે મર્યાદિત રહેશે: રાશન મેળવવા, વ્યાજબી ભાવની દુકાનેથી સસ્તા દરે મળતું અનાજ અને અન્ય વસ્તુઓ મેળવવા માટે, અને આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે સરકારી યોજના હેઠળ જે આપણે ગેસ કનેક્શન, ગેસ સિલિન્ડર ને બધું કરાવડાવવું હોય તો એના માટે આવશ્યક ચીજ વસ્તુ મેળવવા માટે. બસ. હવે ઓળખ અને રહેઠાણના પુરાવા માટે શું માન્ય રહેશે? આધાર કાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટ. બરાબર છે? તમને ખબર છે વન નેશન વન ઇલેક્શન કરીને એક આવ્યું હતું, એનો રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. એની જે કમિટી હતી એના અધ્યક્ષ કોણ હતા? મને અત્યારે એ યાદ આવ્યું છે, તમારે જણાવવાનું છે. દર વર્ષે મનુષ્ય ગૌરવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ છે 19 ઓક્ટોબર, જેને મનુષ્ય ગૌરવ દિવસ કહેવાય છે. તો મનુષ્ય ગૌરવ દિવસ એટલે પૂજ્ય દાદાજીના નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારમાં પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની જન્મદિવસ દર વર્ષે 19મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે માણસની કિંમત માત્ર તેના પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપત્તિ છે એના પરથી થતી નથી, પણ મનુષ્ય તરીકે તેની કિંમત છે. આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં રહેલા વચનને ટાંક્યું છે, જેમાં ભગવાને કહ્યું છે કે સર્વસ્ર ચાહમ હૃદય સન્નિવિષ્ટો, અર્થાત હું પ્રાણી માત્રના હૃદયમાં વિરાજમાન છું.
તેથી માણસે ભગવાન મારી સાથે છે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતાર છે એનું પણ ગૌરવ લેવું જોઈએ. આ વાતને સમજાવતો દિવસ એટલે જ આજનો દિવસ મનુષ્ય ગૌરવ દિવસ. સ્વાધ્યાય પરિવારના આ દિવસને વિશેષ રૂપે ઉજવે છે. આ દિવસોમાં ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવે છે. બરાબર છે, યાદ રાખજો. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ છે એમણે વલસાડના આરપીએફ ઝોનલ તાલીમ કેન્દ્ર ખાતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. તો આરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે ઝોનલ તાલીમ કેન્દ્ર છે ને વલસાડ, ત્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સની પરેડમાં મુખ્ય મહેમાન હતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. તેમણે જીવ બચાવવા પર 41 આરપીએફ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ અને જીવન રક્ષા મેડલ જેવા સન્માનો એનાયત કર્યા. શ્રી વૈષ્ણવે મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિની દેખરેખ માટે આરપીએફના સમર્પણની પ્રશંસા કરી. એમણે જણાવ્યું કે આરપીએફમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે અને તાલીમ પણ આપવામાં આવી રહી છે. ઓકે, રેલવે પ્રોટેક્શન ફોર્સની વાત આવે, એના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ જે હાલમાં પણ ફરજ બજાવે છે, શું નામ છે તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા રોજ મળશે અને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ચંદીગઢમાં. તમને ખબર છે ને, ચંદીગઢની વિશે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી ફ્રી શહેર બન્યું છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, જે ભારતની મુખ્ય વિજ્ઞાન આઉટરીચ પહેલ છે, એની 11મી આવૃત્તિનું આયોજન 6 થી 9 ડિસેમ્બર 2025 દરમિયાન ચંદીગઢમાં થવાનું છે. આ ફેસ્ટિવલનો હેતુ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો, જાહેર જનતા બધાને એક સાથે લાવવાનો છે. શું છે એની 2025ની થીમ? વિજ્ઞાન છે સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત માટે. આ ફેસ્ટિવલ દેશભરમાં વૈજ્ઞાનિક સિદ્ધિઓની ઉજવણી કરવા ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આત્મનિર્ભરતા એટલે આત્મનિર્ભર ભારત તરફ ભારતના પ્રવાસ પર ભાર મૂકે છે. આઈઆઈએસએફ સૌ પ્રથમ 2015માં વિજ્ઞાન ભારતી વિભા એના દ્વારા કેન્દ્ર સરકારની એજન્સીઓના સહયોગથી યોજાયો હતો. અને તમને ખ્યાલ હશે, ચલો પ્રશ્ન જ છે તમારા માટે, 10મા નંબરનું સંસ્કરણ ક્યાં યોજાયું? ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, બરાબર છે, એનું 10મા નંબરનું સંસ્કરણ ક્યાં યોજાયું? કમેન્ટમાં લખીને જણાવો. શિક્ષણ મંત્રાલય કયા શૈક્ષણિક વર્ષથી ધોરણ 3થી શરૂ કરીને તમામ વિદ્યાર્થીઓ માટે શાળાના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવાની તૈયારી કરી રહ્યું છે? તો જવાબ આવશે 2026-27. તો શિક્ષણ મંત્રાલય આગામી શૈક્ષણિક વર્ષથી 2026-27થી ધોરણ 3થી શરૂ કરીને તમામ વિદ્યાર્થીઓ માટે શાળાના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવાની તૈયારી કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ ગ્રેડમાં એઆઈને એકીકૃત કરવા માટે એક માળખું વિકસાવવામાં આવી રહ્યું છે. હવે આમાં મુખ્ય પડકારો અને તૈયારીઓ, તો લક્ષ્ય શું છે? આગામી 2 થી 3 વર્ષમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો એમને આ ટેકનોલોજી સાથે યોગ્ય રીતે જોડવા માટે ઝડપથી આગળ વધવાની જરૂર છે. શિક્ષક તાલીમ, દેશભરમાં 1 કરોડથી વધુ શિક્ષકો સુધી પહોંચવું, તેમને એઆઈ સંબંધિત શિક્ષણ પ્રદાન કરવા માટે તાલીમ આપવી એ મોટો પડકાર છે. ફ્રેમવર્ક વિકાસ, સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિવિધ ગ્રેડમાં એઆઈને એકીકૃત કરવા માટે ફ્રેમવર્ક બનાવી રહ્યું છે. બરાબર. મને કહો, આપણા શિક્ષણ મંત્રી કોણ છે? કેન્દ્રીય, કમેન્ટમાં લખજો. પાયલોટ પ્રોજેક્ટ, શિક્ષકો માટે લેસન પ્લાન તૈયાર કરવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવાનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. સીબીએસઈ શાળાઓ, 18,000થી વધુ સીબીએસઈ શાળાઓમાં ધોરણ 6થી શરૂ કરીને 15 કલાકના મોડ્યુલ દ્વારા એઆઈને કૌશલ્ય વિષય તરીકે ઓફર કરી રહી છે. યાદ રાખજો, 18,000થી વધુ સીબીએસઈ શાળાઓ. ધોરણ 9-12માં એ વૈકલ્પિક વિષય છે. રોજગાર પર અસર, નીતિ આયોગનો અહેવાલ, તો નીતિ આયોગના એઆઈ અને નોકરી પરના અહેવાલ મુજબ યોગ્ય ઇકોસિસ્ટમ બનાવવામાં આવે ને તો આશરે 2 મિલિયન પરંપરાગત નોકરીઓ વિસ્થાપિત થઈ શકે છે, પરંતુ તેનાથી 8 મિલિયન નવી ભૂમિકા ઉભરી શકે છે. સોળમાં
આંતરરાષ્ટ્રીય રેલવે ઇક્વિપમેન્ટ એક્ઝિબિશન 2025નું ઉદ્ઘાટન. તો તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એમના દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16મા નંબરના કેટલામાં 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઇક્વિપમેન્ટ એક્ઝિબિશન 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રદર્શન એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલવે પ્રદર્શન છે. 15થી વધુ દેશોના 450થી વધુ પ્રદૂષકો સ્ટેટ ઓફ ધ આર્ટ રેલવે અને મેટ્રો ઉત્પાદન, નવીનતા અને ટકાઉ ઉકેલોનું પ્રદર્શન કરી રહ્યા છે. 3 દિવસીય પ્રદર્શન દરમિયાન રેલવે મંત્રાલયના અમૃત ભારત અને તેજસ કોચ, વંદે ટ્રેન, કોલકાતા મેટ્રો, નમો ભારત ટ્રેન. મને કહો, અમૃત ભારત પરથી આપણા ગુજરાતની પ્રથમ અમૃત ભારત ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ છે, જણાવો. આની થીમ એ છે ફ્યુચર રેડી રેલવે. ભારતીય રેલવેની વાત કરીએ, દરરોજ 20 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપે છે. હવે માલ પરિવહનની વાત કરીએ, વિશ્વમાં બીજું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. અમેરિકાને પણ પાછળ છોડ્યું છે એને, બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. રેલવેની વાત આવી છે. ભારતમાં રેલવેની શરૂઆત 1853માં, ગુજરાતમાં 1855માં. ભારતમાં રેલવેની શરૂઆત મુંબઈથી થાણે, ગુજરાતમાં ઉત્તરાયણથી અંકલેશ્વર. ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેનની વાત આવે 1984 કોલકાતા. ભારતમાં પ્રથમ અંડર વોટર મેટ્રો, એ પણ કોલકાતામાં હુગલી નદી. ભારતમાં પ્રથમ વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો દિલ્હીથી વારાણસી. ભારતમાં પ્રથમ વંદે ભારત રેપિડ રેલ, નમો ભારત રેપિડ રેલ, જે વંદો ભારત મેટ્રો કહેવાય છે, એ ભુજથી અમદાવાદ. ભારતમાં પ્રથમ વોટર મેટ્રો કોચીમાં. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન કામ ચાલી રહ્યું છે મુંબઈ અમદાવાદ વચ્ચે. અને ભારતમાં પ્રથમ તમને કે હાઇડ્રોજન ટ્રેન જીંદ, સોનીપતથી જીંદ હરિયાણામાં. આ બધું યાદ રાખજો, પરીક્ષામાં તમને ક્યારેક કામ આવશે 100%. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની આપણે વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટની તાજેતરમાં આવેલ રેન્કિંગમાં ભારતીય વાયુસેના કયા સ્થાને છે? તો ભારતીય વાયુસેના 3જા નંબર પર આવી ગઈ છે, ચાઇનાને પછાડીને. ચાઇના 4થા નંબર પર. તો વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટની રેન્કિંગ મુજબ ભારતીય વાયુસેનાએ ચીનને પાછળ છોડી વિશ્વની 3જી સૌથી શક્તિશાળી વાયુસેના તરીકે સ્થાન મેળવ્યું છે. રેન્કિંગ અને ટ્રુવેલ રેટિંગ, આ યાદી એમાં અમેરિકાનું એરફોર્સ નંબર 1, ત્યારબાદ રશિયા છે, અને ભારત 3જા નંબરને, ચોથું હવે ચાઇના. WDMMA રિપોર્ટ છે, એમાં નોંધવામાં આવ્યું છે કે ઇન્ડિયન એરફોર્સ એક સંતુલિત એકમ છે. IAF ફ્લીટની રચનાની વાત કરીએ તો IAFના 31.6% વિમાનો ડેડિકેટેડ ફાઇટર્સ છે, 29% હેલિકોપ્ટર ને 21.8% ટ્રેનર્સ છે. સામેની સાઈડ ચાઇનાની વાત કરીએ, પીપલ્સ લિબરેશન આર્મી ઓફ એરફોર્સ, ચાઇનામાં 52.9% ફાઇટર છે, 28.4% ટ્રેનર છે. હવે ભારતની અંદર હાલમાં ઇન્ડિયન એરફોર્સની અંદર ડસાલ્ટ, રાફેલ્સ, સુખોઈ Su-30 MKIs, તેજસ, આવા 4.5 જનરેશનના એરક્રાફ્ટ, 4.5 જનરેશન, ચોથી જનરેશનના MiG-29, ડસોલ્ટ મિરાજ 2000, એનું પણ સંચાલન કરે છે. ભવિષ્યમાં ભારત LCA Mark 1A, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mark 1A, Mark 2, MRFA, AMCA, આવા બધા સ્વદેશી વિમાનોનો સમાવેશ કરવાની યોજના બનાવી રહ્યું છે. ચાઇનાની વાત કરીએ, ચાઇના 5મી પેઢીના J-20, J-35, 4.5 જનરેશનના J-10C, J-16 જેવા જેટોનું સંચાલન કરે છે. WDMMA એ વિશ્વભરની વાયુસેનાની તાકાતને રેન્ક આપવા માટે ટ્રુવેલ રેટિંગ TVR મેટ્રિક તૈયાર કર્યું છે. આ પદ્ધતિ દ્વારા કોઈ શક્તિનું મૂલ્યાંકન ફક્ત વિમાનની કુલ સંખ્યાને આધારે નહીં, પરંતુ તેની ગુણવત્તા અને ઇન્વેન્ટરીના સામાન્ય મિશ્રણના આધારે કરવામાં આવે છે. ઇન્ડિયન એરફોર્સ, આ વર્ષે ઇન્ડિયન એરફોર્સનો સ્થાપના દિવસ ગાઝિયાબાદમાં હિડન એરફોર્સ બેઝ છે ને ત્યાં મનાવવામાં આવ્યો. ઇન્ડિયન એરફોર્સના જે ચીફ છે, ચીફ ઓફ એરફોર્સ એર સ્ટાફ, જેને કહેવાય છે એર ચીફ માર્શલ, એનું નામ તમારે કહેવાનું છે.
નર્મદેશ્વર તિવારી છે વાઇસ ચીફ છે, અને 8 ઓક્ટોબર એરફોર્સ દિવસ છે, અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એનો મુદ્રાલેખ છે, યાદ રાખજો. ભારત ટેલિકોમ. નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દરમિયાન ટેલિકોમ ઇક્વિપમેન્ટ એન્ડ સર્વિસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ભારત ટેલિકોમ 2025નું 23મું સંસ્કરણ ગ્લોબલ બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું, જેનું કેન્દ્રીય રાજ્યમંત્રી સંચાલના ડૉક્ટર ચંદ્રશેખર પેમ્માસાનીએ ઉદ્ઘાટન કર્યું. 30 કરતાં વધારે દેશોમાંથી 70થી વધુ પ્રતિનિધિઓ આ ઇવેન્ટમાં હાજરી આપી. TAPCની વાત કરીએ, બરાબર છે, તો એના દ્વારા ઊભા કરેલા આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં 60થી વધુ ભારતીય ટેલિકોમ કંપની તેમના અત્યાધુનિક ઉત્પાદનો અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. કોણ છે આપણા ટેલિકોમ મંત્રી? કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે? તો સલ્ફરનું. ચૂંટણીમાં મતદાતાની આંગળી પર લગાવવામાં આવતી શાહીમાં કયું રસાયણ હોય છે? સિલ્વર નાઇટ્રેટ. શ્વાસમાં કોલસાની ધૂળથી થતા નીચેના પૈકી કયા રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે? તો શું આવશે? ન્યુકોમોનિઓસિસ. કાર ચાલકની સલામતી માટે એરબેગમાં કયો વાયુ હોય છે? તો સોડિયમ અઝાઇડ. સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન અને એલ્યુમિનિયમ. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું, અત્યારે હાલમાં એને આપણે ચાંપાનેર કહીએ છીએ. હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના હવે આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી, આવું કહ્યું હતું ગાંધી બાપુએ. પછી એમણે મૃત્યુ સુધી પગ ના મૂક્યો. દિલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? રાજસ્થાન. પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો સિદ્ધરાજ જયસિંહ. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં, જે આપણી હેરિટેજ સાઇટ છે, ગુજરાતની 4થા નંબરની હેરિટેજ સાઇટ. હવે જોઈશું મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ મળ્યો છે? તો આપણો અમદાવાદને. હિપેટાઇટિસ બી, HIV, સિફિલિસ, આવા બધા રોગોનું માતાથી બાળકમાં જે સંક્રમણ થાય છે એ નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે માલદીવ્સ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન શું હતો? વન નેશન વન ઇલેક્શન કમિટીના અધ્યક્ષ કોણ હતા? આપણા પૂર્વ, હવે તો એમને પૂર્વ પ્રેસિડેન્ટ કહી શકીએ ને, રામનાથ કોવિંદ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ હાલમાં કોણ છે? સોનાલી મિશ્રા. ત્રીજા નંબરનો પ્રશ્ન, તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 10મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? IIT ગુવાહાટી. ચોથા નંબરનો પ્રશ્ન, કેન્દ્રીય મંત્રી કોણ છે શિક્ષણમાં? તો ધર્મેન્દ્ર પ્રધાન. પાંચમા નંબરનો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ અમૃત ભારત સુરતમાં ઉધનાથી ઓડિશામાં બ્રહ્મપુર એટલે તમે સુરતથી અથવા ગુજરાતથી ઓડિશા, સુરતથી ઉધના, સુરતના ઉધનાથી બ્રહ્મપુર ઓડિશા, આવું યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન, ઇન્ડિયન એરફોર્સના જે ચીફ છે, એર ચીફ માર્શલ, શું નામ છે? અમરપ્રીત સિંઘ. સાતમા નંબરનો પ્રશ્ન છે, ટેલિકોમ મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. ઓકે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સની 38મી એડિશનના રેન્કિંગમાં ગિફ્ટ સિટી 3 સ્થાનની છલાંગ લગાવી છે. કેટલામાં નંબર પર છે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. અને હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સને તાજેતરની રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટને કયો ક્રમ આવ્યો છે?
બંને પ્રશ્નના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.